નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટેલિનમાં ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વેપાર, રોકાણ અને તકનીકી ક્ષેત્રે સઘન સહયોગ માટે આહ્વાન કર્યું. ડીઆરઆઈએ કિંમતી ધાતુઓની દાણચોરી પર કડક કાર્યવાહી તેજ કરી. દેશવ્યાપી કામગીરીમાં 15 કિલો દાણચોરીનું સોનું, 20 કિલો ચાંદી અને 2 કરોડ રોકડા જપ્ત, 13ની ધરપકડ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે ખાડીની નીચે દેશની પ્રથમ દરિયાઈ ટનલના ખોદકામની કામગીરી બીજી ટનલ બોરિંગ મશીન દ્વારા શરૂ કરાઈ. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 5119 થયો. જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પર હવાઈ હુમલા કર્યા. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. પંચમહાલમાં આદિજાતિ વિકાસને વેગ આપવા 31 કરોડ રૂપિયાના 938 વિકાસ કાર્યોને મંજૂરી. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના પારડીમાં 2.5 ઇંચ કરતાં વધુ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 26.48% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 38% જેટલો, જ્યારે કચ્છમાં 3%થી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગિરિમથક સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આહવા અને વઘઈ તાલુકામાં 1 અને સુબીરમાં 19 mm વરસાદ નોંધાયો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી 1 દિવસીય મેચ રમાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.